જય શ્રી કૃષ્ણ, જય જલારામ. સવારના વાગી ગયા છે 11 અને બધું કામ પતી ગયું છે અને કુકર પણ મૂકી દીધા છે બે. ચાલો બતાવું, રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે. તો બે બાજુ કુકર થઈ ગયા છે, સંભારો સુધારાઈ ગયો છે, લોટ બંધાઈ ગયો છે. ચાલો હવે આગળની રસોઈ કન્ટિન્યુ કરું. ચાલો બતાવું છોકરા શું કરે મારા એ. જો એ ધીરે બે સૂતા સૂતા ટીવી જોવે છે, કાર્ટૂન જોવે છે. જય શ્રી કૃષ્ણ બેટા. ધૈર્ય વેકેશન પૂરું એન્જોય કરે છે બે. ચાલો હવે મારી રસોઈ કન્ટિન્યુ કરું, પછી મળું. ચાલો જમવામાં શું બનાવું છું બતાવું તમને લોકોને. મગ છે તીખા, રોટલી છે. અમારા બેન રોટલી બાકી છે, ભાવીને હજી જમવા નથી આવ્યા. તે જરા બેસાડ દઉં છું. રીંગણા બટેટાનું શાક છે, રસ છે, ભાત છે. ચાલો રાતના વાગી ગયા છે 8 અને ધ્યેયભાઈ જો આવી ગયા છે મારી બાજુમાં. રામ રામ. કેમ તું ધ્યેય રમતો રમતો બાર અંદર વહી ગયો? બાર થાકી ગયો. ભાઈ ક્યાં છે આપણો? ભાઈ રમે છે. શું જમવું ધ્યેય અત્યારે આપણે? શેરનું શાક, પરકું ને દહીં. તને બેયની યાદ આવે છે? હા મમ્મી નથી તો સીધ ગઈ બે. 31 તારીખ થઈ ગઈ. 31 તારીખ થઈ ગઈ બે સીધ ગયા. કલ્પના આવી મામાન ઘરે હવે આવી જશે. વિચાર નથી ક્યારે આવીએ. હમણાં આવી જશે 2 ડે માં. ચાલો હવે પરોઠાનો લોટ બાંધી લઉં, શાક વઘારી દઉં. હમણાં આવી જશે જમવા માટે. આજનો લોગ અહીંયા જ એન્ડ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, રામ રામ. કાલે મળશું કે નવા કન્ટેન્ટ સાથે. કાલે મળશું નવા કન્ટેન્ટ સાથે.